આપણને જે ધ ગ્રેટ અકબર કરીને આપણા બાળકોને જે ભણાવવામાં આવે છે એની પહેલા એક હું વાત કરતો કોઈને એમ ન લાગે કે આ જ્ઞાતિવાદનો માણસ છે એક ઝટકામાં ભારતની આન બાન ને શાન ઊંચી કરી દીધી એવા ડોક્ટર અબ્દુલ કલામની જનતાને મારા 100 સલામ છે ભલા માણસ આમાં ક્યાં જ્ઞાતિવાદની વાત આવી અમારા સનાતન ધર્મમાં અમારા ધર્મગુરુએ અમારા સંતોએ અમારી પેઢીઓએ બાપ દાદાએ અમને કોઈને નીચું કહેવાનું શીખવાડ્યું જ નથી અમને સનાતન ધર્મવાળાને હિન્દુઓને આપણે કોઈથી કોઈને નીચા કીધા જ નથી આ તો બીજા કોશિશ કરે છે એટલે અમે એને માન આપી અબ્દુલ હમીદ અશફાકુલ્લા ખાન એની જનતાને વંદન છે પણ અહીંયા રહીને જેને અહક થાય છે એને તો નીકળવું જ આ હાવ હાસી વાત છે हाँ ये आया 15 मिनट के लिए पुलिस को हटा दो ऐसा कर देंगे वैसा कर देंगे तारी पेटियों मथे 1300 वर्ष थी 1300 वर्ष थी तारी पेटियों मथे છે એમાં ફેર ન પડે ઈ તો હાસી જ વાત છે ને એના માટે અમે બોલીએ છીએ એટલે હું આને પુરાવા સાથે કહું છું કે બેરમ ખાન હું એનો પુરાવો આપું બેરમ ખાને અકબર બાદશાહને 13 વર્ષનો હતો ને ગાદીએ બેહાર દીધો હતો બેરમ ખાને એટલે એનો ગુરુ કયો તો ઈ એનો બાપ કયો એનો દાદો કયો બધું બેરમ ખાન બેરમ ખાને એટલા યુદ્ધો લડ્યા છે અકબર બાદશાહ માટે ઈ બેરમ ખાન ને દગાથી મરવી અને બેરમ ખાન ની પત્ની આરે અકબરે લગ્ન કર્યા હતા હવે કેટલો મહાની તમે વિચારી લેજો આ એક નહીં આવા તો અનેક દાખલાઓ છે એટલે અમે કહીએ છીએ અમે એમ નથી કહેતા કે અમને હેરાન અમારા હામાં બાદતા હતા ઈ ભૂંડા પણ આ તો હકીકત છે ઈ અમે કહીએ છીએ અને એવા એને રોલ મોડેલ હોય મને વિચાર થાય શાહરૂખ ખાન ના બંગલા હામી આપણી 22 વર્ષની 25 વર્ષની 20 વર્ષની 15 વર્ષની દીકરીઓ બબેદી સેલ્ફી લેવા ઉભી હોય તો ઈ મને એમ થાય કે એના મા બાપના સંસ્કારમાં ધૂળ પડી કે રોલ મોડેલ કોને માનવું ઈ એને ખબર નથી ભલા માણસ એટલી જ ખબર ઈ પાવડરિયા આપણા રોલ મોડેલ હોય પાવડરિયા ધોળું પાવડર હું કે તઈ પથારીમાંથી ઊભા થઈ હગે હા નોતા પકડાના કંડલામાં પકડે આમ પકડે ને ઈ પકડાનો પાછો એનો છોકરો કે આર્યન શાહરૂખ ખાન નો છોકરો કે એકચ્યુઅલી મને આમાંથી નિર્દોષ છોડી મૂકો તો હું ગરીબોની સેવા કરીશ તારી પેઢીઓ કોઈ નથી કરી તું તાત્કાલિક ક્યાં કરવાનો હતો ઈ તો પેઢીઓના બાપ દાદાના સંસ્કાર હોય ઈ કરી હગે યાર આ તો હકીકત છે આમાં જ્ઞાતિવાદની વાત છે જ નહીં આમાં હા આ તો જે સાચું છે ઈ જ છે એને અહીં અહક થતા હોય એના માટે નથી બાકી ભારતમાં બધાને હંપીને રહેવાનું છે બધાયનો ભારત છે પ્રેમથી રહેવાનું છે હંપીને રહેવાનું છે અને આપણે ભારતની સુપર પાવર બધાય માટે ભારત હરખું જ છે પણ હાકેડ થતી હોય એને નીકળવાનું એવી વાત છે આ એટલે હું તમને વાત કરતો હતો કે મહાન ભારત છે અને મહાન બનાવવા માટે આપણે ઘણું કરવું પડે આપણે એક પણ નદીમાં એક કચરો નહીં પીડ્યો હોય ને તેથી ભગવાન ને માતાજી તમારે જે પરચો જોતો હોય દેવા તૈયાર થાય હું કાંઈ મારા પ્રોગ્રામમાં હમણાં કહું એક પણ નદીમાં કે બજારમાં એક પ્લાસ્ટિક કે ક્યાંય કચરો ન પીડ્યો હોય એમનામ આપણે નકરું મેરા ભારત મહાન છે એમ ન હાલે હા એ તો બધું ગટરું બંધ થઈ જાય ભૂંગળાય બંધ થઈ જાય એટલે હું તમને જે આ વાત કરવા જઈ રહ્યો છું થોડા ગીતો સપાખરામાં વાહ 500 વાળીઓ ખમા મોજના તોરા છૂટી ગયા છે એની હાવો જય હો એટલે અમારે અહીંયા પૈસાનો ઘણી વખત એવું થાય લાખો રૂપિયા ઉડે ને બીજે દી ટીવીઓમાં આવે ને એવું થાય ઘણા શું થાય કે આહા આને તો જો કલાક બોલવાનું 2 કલાક ખાલી અને રૂપિયાના ઢગલા બધા લઈને વયા જતા હોય છે અહીંયા અમે આ ઉડાડે ને અમે વખાણ કરીને એ કોઈ રૂપિયો અમારે લઈ જવાનો ન હોય પાછો કંઈક ને કંઈક હેતુસર પ્રોગ્રામ થયો હોય એટલે અમે કહેતા હોય બાકી અમને કોઈક આવીને એમ કે આલ્યો ગઢવી 5 લાખ આ 5 લાખ હું તમને આપું છું તમારે લઈ જવાના છે પણ જાહેરમાં એક સારો મારો દુહો બનાવીને મારો દુહો બોલો અને અહીંથી બોલીને તો ચારણના પેટના ન કહેવાય એના માટે નથી બોલતા જેને સારું કર્યું હોય એને બોલી છે કર્યું હોય તો રેવાય નહીં ઈ વાત છે મોદી સાહેબ ખાલી હાલ્યા આવતા હોય ને આપણા તોય મજા આવે હવે એનું શું કરવું એમાં કોકને ન ગમે તો અમે શું કરી ચાઇનાના વડાપ્રધાન ને મોદી સાહેબ ચાઇના વાળાની આંખો એટલી જ ખુલે એ તો તમને ખબર છે એને બહુ ચશ્માની જરૂર નહીં પણ એને મોદી સાહેબ પહેલી વાર મળે ને હાથ આમ કરીને આમ દબાવ્યો ને તો ડોળા બહાર નીકળી ગયા તે તું એને ચશ્માની જરૂર પડવા મીઠી ક્યારેક હા આંખું બહાર નીકળી ગયું હા મોદી સાહેબ વૈયા આવતા હોય ને તો કેવા લાગે ઈ તમને હું કહું અમારી ચારની ભાષામાં કે યોગીજી આપણા એ આવતા હોય તો કેમ આવતા હોય પંજા નાખતો ગાવીયો સિંહ ડાલા મથો કાળ જાળ દાડાળો આવીયો બેતો ડુંગરના આવીયા મોગરા ડુંડ આવીયા મથી માથે લાગીયા કતારા કેતા કારે ના પાડા ઉહુરી નટાળો મતી ગોદવાળો પાડો પાડે દસા મોટ આવા આતે ફાળો નીકરાળો કાળો હતો જાણે કાળો ચૂકે નહીં એક થાપે હાંધીયો શિકાર ધરાણા રોસના ઘરે ભૂલથી ન ભરે પાછો લાગણો હોય તો કદી ખાઈ ના આકાત છતરી પેતરો બાંધી કરેના શિકાર કદી અટકો ફેફરા પાડે કહેરી અવા
આયા સાહી ભોગ લોટ ભોજ માટે એકલો નટકો રાણો અટકો એકતા વિના તોપના મંડાળ કાઢ્યા રાજપૂત ભોજ માટે તોડી લેડા લેડા હલ્દી લગા માથે ભોજ આયા સાહી ભોગ લોટ ભોજ માટે એકલો નટકો રાણો અટકો એકતા વિના તોપના शेर के बच्चे पाले एक लाल हुआ बलिदान क्या 100 लाल मेरे रखवाले ओ मेरी जमी महबूब मेरी मेरी नस नस में तेरा इश्क बहे फीका ना पड़े कभी रंग तेरा जिस्मों से निकल के खून कहे असमत पे मैं कितना नसीबो वाला था કેટલા કેટલા નવલોયા યુવાનોએ દીકરીઓએ બલિદાન આપ્યું છે ભારતને ભારતનું રક્ષણ કરવા માટે અને જેમ્સ કર્નલ ટોડે એમ લખ્યું છે પટેલ સાહેબ અહીંયા 18 વરણ બેઠા છે અને બધાય વરણ માટે બધાને હોની જ્ઞાતિનું ગૌરવ હોવું જોઈએ અને હોય જ જ્ઞાતિવાદ નહીં જ્ઞાતિ ગૌરવ જરૂર હોવું જોઈએ પણ જેમ્સ કર્નલ ટોડે એમાં લખ્યું છે કે ભારતની આજે જે ધજાઓ ફડાકા મારે છે ઈ ધજા જૈન મંદિર માથે હોય તો ભલે અને ઈ ધજા કદાચ સ્વામિનારાયણ મંદિર માથે હોય તો ભલે દ્વારકા માથે હોય તો ભલે અને અંબાજીની ધજા હોય તો ભલે અને જલારામ બાપાની ધજા હોય તો ભલે કોઈ મંદિરની ધજાઓ ફડાકા મારે ઈ રાષ્ટ્રને બચાવવા માટે ધર્મને બચાવવા માટે ભારત વર્ષમાં ક્ષત્રિયોએ એટલા લોહી રેડા જેમ્સ કર્નલ ટોડ લખે છે એટલા કપાણા છે ને એટલા લોહી રેડા છે કે એના હાડકા ભેળા કરવામાં આવે તો ભારત ફરતી હાડકાની દિવાલ ચણાઈ જાય તો વધે આટલા કપાણા છે ત્યારે રાષ્ટ્ર ધર્મ બચ્યો છે ભારત બચ્યો છે આ આપણને ખબર હોવી જોઈએ એમનેમ નથી થાતું એમનેમ ધર્મ બચે ને રામ ધન લાગે કપાલ ધન નો લાગે તું ને એમ ધૂનું લગતી છે એના માટે તો ધગધગતી ધારામાં ઉતરી જવું પડે ચિત્તોડના કિલ્લાની માલિકો 10 11 વર્ષની દીકરીઓ માથે ઓઢણી ઓઢી હોય અને રાજપૂતાણી એમ કહેતી હોય દીકરી કે માં મોટી માં દાદી તમે ઉભી રહ્યો સૌની પહેલા અગ્નિમાં મારે ખાબકવું છે અગ્નિને ખબર પડે કે રાજપૂતાણીની જ્વાળા અગ્નિ કરતા અગ્નિ પણ ત્યાં ઠંડી પડે ભલા માણસ એની જ્વાળા કરતા ઈ વાત છે તો આ તો દરેક સનાતન દરેક હિન્દુને ગૌરવ થવું જોઈએ આનું દરેક જ્ઞાતિને અને આનું અને દરેક જ્ઞાતિએ કંઈક ને કંઈક ભોગ આપ્યા છે ત્યારે ભારતનો આવડું રાષ્ટ્ર આપણી જૂનામાં જૂની સભ્યતા હજી હચવાણી છે એમનેમ હચવાતું નથી ઘણું કરવું પડે અને ધર્મગુરુઓને પણ એટલી મોટી વાત ચાણક્યની ઓલી વાત મને ગમે છે ચાઇનીઝ ઇતિહાસકાર જ્યારે આવ્યા પહેલી વાર ભારતની ધરતીમાં ઈ વખતનો અખંડ ભારત અને એ ચાણક્યને મળવા માટે આવ્યા કે જે ભારત દેશનો ધર્મગુરુ હોય એમાં ચાણક્ય પાછો મંત્રી પદે એની પાસે હોય આચાર્ય હોય આટલા પદ હોય તો ઈ અખંડ ભારત એનો એવડો મોટો ચાણક્ય ધર્મગુરુ એને મારે મળવું છે અને ચાઇનીઝ ઇતિહાસકાર આવેલો મુલાકાત માંગી સાંજનું ટાણું અંધારું થઈ ગયું હતું એક નદીને કાંઠે માણસ લઈ ગયો કે અહીંયા આવો તમે અહીંયા ચાણક્ય તમને મળશે એને એમ કે બહુ મોટી હવેલીમાં હશે આ તો આવડો મોટો ભારત અખંડ ભારતનો જે ધર્મગુરુ હોય અને મંત્રી પદ પણ એની પાસે હોય તો એ તો બહુ મોટી હવેલીમાં હશે
પણ એ નદીને કાંઠે આશ્રમમાં લઈ ગયા. ત્યાં ચાણક્ય બેઠા બેઠા એક દીવો જગતો હતો અને કંઈક લખતા હતા. એ લખવાનું શરૂ હતું એટલે ઓલો ચાઇનીઝ ઇતિહાસકારને સામું ચાણક્યએ આમ મસ્તક નમાવીને આવકાર આપ્યો. એ બેસી ગયો. ચાણક્યએ લખવાનું શરૂ રાખ્યું. ઘડીક વાર લખાઈ ગયો એટલે એ બધું ભેગું કરી એક બાજુ મૂકી અને પછી જે દીવો જગતો હતો ઈ દીવાને ઓલવી નાખ્યો, રામ કરી નાખ્યો, દીવો ઠારી નાખ્યો અને બીજો તેલનો દીવો પેટાવી પછી ઓલા માણસને મળીને કીધું બોલો શું કામે આવ્યા છો? એટલે કીધું કામ તો ઘણું છે, તમને મળવું હતું, બધું સાચું, હું ચાઇનીઝ ઇતિહાસકાર છું, સાઈનાથ. પણ પહેલી વાત તો ઈ જાણવી કે હું આવ્યો ત્યારે તમે લખતા હતા ત્યારે બીજો દીવડો બળતો હતો અને ઈ તમે લખતા હતા, લખવાનું પૂરું થયું એટલે ઈ દીવામાં તેલ આના જેટલું જ છે, છતાં ઈ દીવો બુજાવી નાખ્યો અને નવો દીવો વાહ્યો. આટલો સમય બગાડ્યો એનું કારણ શું? ત્યારે ચાણક્યએ કીધું હતું કે તું આવ્યો ત્યારે હું લખતો હતો ને એ રાજકાજનો હિસાબ લખતો હતો અને રાજકાજનો હિસાબ લખતો હતો એટલે ઈ તેલ રાજનું બાળતો હતો, હું રાજ તરફનું તેલ બળતું હતું. હવે આપણી બેયની પર્સનલ મુલાકાત છે એટલે મારું પોતાનું તેલ બાળવું જોઈએ, મારે રાજનું તેલ ન બળાય. આટલું ધ્યાન રાખે ને ઈ રાષ્ટ્રને અખંડ ભારતના સપના જોઈ શકે. બાકી ગવર્મેન્ટની ગાડી હાડુભાઈના લગ્ન કરી આવે અને પછી કે મેરા ભારત મહાન, એમ તો નો જ થાય. એ તો સીધી જ વાત છે ને.